હર હર મહાદેવ। તમામ વૃષભ રાશિના જાતકો આજના વિડીયોમાં આપણે સમજીશું કે જાન્યુઆરી 2026 આવનારા નવા વર્ષનું પહેલો મહિનો તમારા માટે શું લઈને આવ્યો છે। સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તો તમામ વૃષભ રાશિના જાતકો 13 જાન્યુઆરી સુધી તમારું સ્વાસ્થ્ય વધારે નરમ ગરમ રહેવાના સંજોગો બની રહ્યા છે, તેથી હેલ્થ કોન્શિયસ આજથી જ તમારે થઈ જવું જોઈએ, હું તો તે જ માનું છું। આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં જે ગુરુ દેવતા વિરાજમાન છે। સેકન્ડ હાઉસ શું છે? સેકન્ડ હાઉસ છે તમારી વાણી, તમારી ફેમિલી અને તમારું બેંક બેલેન્સ, પૈસા છે સેકન્ડ હાઉસથી। મહિનાના શરૂઆત એટલે કે મિડ પાર્ટ સુધી તમને થોડુંક ફાઇનાન્શિયલ ક્રંચનો અનુભવ થઈ શકે છે, એટલે કે આવક પણ થઈ રહી છે અને જાવક પણ થઈ રહી છે। જાવક 70% થઈ રહી છે, 30% રૂપિયા પોતાના પાસે બાકી રહી રહ્યા છે। પરંતુ એક શુભ વાત તે છે કે તમારું જે કંઈ પણ પાસ્ટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ, પાસ્ટમાં રોકાયેલા તમારા નાણાં કે પાસ્ટમાં રોકાયેલું કોઈ પણ કાર્ય છે, અચાનક જ રાતોરાત તમને એક ફોન કોલ આવી શકે છે કે તમને મેસેજ કે જે કોઈ પણ વ્યક્તિ સાથે તે ડીલ થવાની હતી કે લાભ થવાનો હતો તેના થકી તમને શુભ સમાચાર મળી શકે છે। તમામ વૃષભ રાશિના જાતકો તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ આ મહિના દરમિયાન ખાસ સાચવવાની જરૂર છે।